અને ગુજરાતની સરકાર જે બૂમો પાડીને કહે છે મોદી સાહેબ ત્યારથી અત્યાર સુધીમાં કે ભાઈ અમે ભ્રષ્ટાચારને પોષતા નથી, અમે ભ્રષ્ટાચારોને દબાવી દીધા છે, પરંતુ આવા ભ્રષ્ટાચારો તો કોઈ અધિકારીઓ જોવા જ તૈયાર નથી, કોઈ મંત્રીઓ જોવા તૈયાર નથી, ખુદ મુખ્યમંત્રી શ્રી પોતે જોવા તૈયાર નથી. મેં મુખ્યમંત્રી સૌ સુધી રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. હવે બરાબર પેપરમાં આવ્યું એટલે તપાસ કરી ખરેખર ભ્રષ્ટાચાર છે કે કેમ. એટલે પહેલું તો મેં એના પગારના પરિપત્રો મેળવ્યા. ગુજરાત સરકાર ખેડૂત કલ્યાણ વિભાગે 7/6/19 એક પરિપત્ર કરેલો, ભાઈ વીસી નો પગાર કેવી રીતે, એટલે બધા કર્મચારીઓ વીસી નું પણ આવે છે, કેટલો પગાર નક્કી થાય એ મેં તપાસ કરી. પછી 2 નોટિસ જે સરકારે આપેલી છે દરેક વીસી ને. પહેલી નોટિસ આપી છે 8/7/2025 આપી, બીજી નોટિસ આપી છે 12/8/25. છતાં પણ આ 4 વિષયના વીસીઓ કોઈ નાણાં ભરવા તૈયાર નથી. ઉપરથી રાજ્યપાલને મળે છે, મુખ્યમંત્રીને મળે છે કે અમારી આ વસૂલાત માફ કરાવો.